એ હાલો જય શ્રી કૃષ્ણ. હું તમને ખબર છે બીટની છાલ કાઢી નાખીને પછી ઓલું ઇલેક્ટ્રિક ચોપર આવે ને એ ચોપરમાં એને ચોપ કરી લેવાનું. આવું ઇલેક્ટ્રિક ચોપર ન હોય તો તમે દોરીવાળું ચોપર એ વાપરી શકો, અને એ ચોપર ન હોય ને તો ખમણીની મદદથી ખમણી નાખવાનું. અને ત્યાર પછી મોટી જાડા તળિયાવાળી કડાઈ લેવાની ને એમાં અડધા વાટકા જેટલું ઘી નાખવાનું. આ ઘી ગરમ થાય ને એટલે એમાં કાજુ ને બદામ ને એવું નાખીને એને સરસથી તળી લેવાનું. કાજુનો લાલ જેવો કલર થાય ને એટલી વાર એને તળવાનું, પછી એને તે ઘીમાંથી કાઢી લેવાનું. અને ત્યાર પછી ઓલું જે આપણે ચોપરમાં ચોપ કર્યું હતું ને એ બધું બીટ નાખીને એને સરસથી શેકવાનું, બીટને પકાવવાનું. બીટ થોડુંક પોચું થઈ જાય ને એટલે એમાં પોણા લીટર કે લીટર જેટલું દૂધ અને ભેગી થોડી ઘણી દૂધ ઉપર જે ઓલી મલાઈ જામે ને એ મલાઈ નાખી દેવાની. એટલે શું કે એમાં થોડુંક માવા જેવું થઈ જાય. અને બધી વસ્તુને ફરીથી હલાવતા હલાવતા બધાય દૂધને બાળી નાખવાનું. દૂધ લગભગ બળી જવા આવે ને એટલે એમાં 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ નાખવાની. અહીંયા આપણે કેટલા બીટ લીધા હતા? 2 કિલો બીટ લીધા છે, એટલે એ રીતે બધું નાખવાનું, આડેધડ નહીં નાખવાનું. અને હવે આ ખાંડને થોડીક ઓગળવા દેવું, અને આ બીટમાં જે ઘી હતું એ ઘી છૂટું પડવા લાગ મંડે ને ત્યાં સુધી થોડીક વાર એને શેકવાનું ને પકાવવાનું, એવું બધું કરવાનું. બધું દૂધ બળી જાય અને ઘી છૂટું પડવા લાગે ને તો આમાં છે ને આપણે જે કાજુ બદામ તળીને બાજુમાં રાખ્યા હતા ને એ નાખી દેવું, અને એની હારે થોડોક એલચીનો ભૂકો ઉમેરશું અને એને સરસથી મિક્સ કરી લેવું. અને અહીંયા જો કેવો અસલનો આપણો આ બીટનો હલવો તૈયાર થઈ ગયો છે. ઘરમાં છોકરાઓ બીટ ન ખાતા હોય ને તો એને આવી રીતે હલવો બનાવીને ખવડાવજો. અને પછી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.